આપ જોઈ રહ્યા છો વાયનન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ગતરોજ સમા વિસ્તારમાં સ્થાનિકો સાથે પોલીસના ઘર્ષણનો મામલો. જોઈન્ટ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલનું નિવેદન, વિડીયો મંગાવ્યા છે. સમગ્ર મામલે તપાસના આદેશ આવ્યા છે. સિનિયર અધિકારી સમગ્ર મામલાની તપાસ કરશે. જે અધિકારીએ ગતરોજ કાર્યવાહી કરી તે યોગ્ય હતી કે કેમ તેની તપાસ થશે. ડીસીપી કક્ષાના અધિકારી મામલાની તપાસ કરશે. ક્યાં ચૂક રહી ગઈ તે દિશામાં તપાસ કરાશે. પીડિત મહિલાઓના પણ નિવેદન લેવામાં આવશે. સરકારે પણ રિપોર્ટિંગ કર્યું કે મહિલાઓ નિર્દોષ પાણી માંગતી હતી, એમની જોડે દુર્વ્યવહાર કરવામાં આવ્યો. શું છે આ સમગ્ર મામલો? કઈ તપાસ થઈ? હવે આગળ શું તપાસ જી મેડમ. સમામાં ગઈકાલે પાણી મુદ્દે મહિલાઓ દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવતું હતું અને એ બાબતે પોલીસ ત્યાં હાજર હતી અને એ દરમિયાન બહેનો સાથે જે વર્તન બાબતે અમારા ધ્યાન પર આવ્યું છે, તો એ બાબતે અમે સિનિયર અધિકારીને ઇન્ક્વાયરી આપેલી છે અને એમાં જેનું પણ વ્યવહાર યોગ્ય નથી એ બાબતે ઇન્ક્વાયરી આપી છે અને એના ઉપર એક્શન લેવામાં આવશે. કોણ કોણ તપાસ કરશે આની અંદર? કારણ કે જે કાલે જે રીતે હતું, પાણી માંગતી હતી મહિલાઓને, એમની સાથે આવો વ્યવહાર જે અત્યારે ધ્યાનમાં આવેલું છે પ્રમાણે એ વિરોધ પ્રદર્શન ચાલુ હતું, એ દરમિયાન રેલી કાઢવાની જો પ્રયત્ન થયો એ બાબતે બહેનોને અટકાયત કરવામાં આવી હતી. પરંતુ આ બાબતે આ જે અધિકારી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે એ યોગ્ય હતી કે નહીં અને કાયદાની મર્યાદામાં હતી કે નહીં એ પણ ચેક કરવામાં આવશે અને ડીસીપી રેન્કના ઓફિસર આમાં તપાસ કરશે. મેમ, આ ઘટના જે થઈ એના થોડાક વિદ્યાર્થીઓ પહોંચી ગયા હતા, સ્કૂલના ગેટને બાંધમાં લીધો, ગેટ પર બેસી ગયા હતા, એમને પણ કોઈ પરવાનગી લીધી નથી. તે દરમિયાન પોલીસ વિદ્યાર્થીઓને ડિટેન કરવાના બદલે એમને ઉપરનો લઈને તેમને સ્કૂલની અંદર લઈ ગયા અને ટ્રસ્ટી સાથે બેઠક કરાવી. તો આવી બાબત મહિલાઓ સાથે પણ પોલીસ કરી શકતી હતી માનવી? શ્યોર, એટલા માટે જ આપણે ઇન્ક્વાયરી આપી છે અને ઇન્ક્વાયરીનો જે રિપોર્ટ આવશે એ બાબતે સીપી સાહેબ તરફથી એક્શન લેવામાં આવશે. હા, એટલે એ જ કહું છું ને હું કે ઇન્ક્વાયરીમાં આપણે કઈ જગ્યાએ આ બનાવ બન્યો છે, ખરેખર શું કન્ડિશનમાં આ રીતના વ્યવહાર કરવામાં આવ્યો છે, તો એમાં જે દુર્વ્યવહાર કરવામાં આવ્યો તો એના એક્શન 100% લેવાશે. ના ના, એવું કશું નહીં. જે રીતે સમા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ દ્વારા થાય અને તપાસમાં એ લોકો ફોલ્ટ નજર આવશે તો શું તેઓને સસ્પેન્શન સુધીની કાર્યવાહી થઈ શકશે? એ જે ઇન્ક્વાયરીના રિપોર્ટના આધારે કોઈ પણ એ લેવલ સુધીની કાર્યવાહી થઈ શકે છે. એક વખત ઇન્ક્વાયરીનો રિપોર્ટ આવવા દઈએ અને ત્યારબાદ કાર્યવાહી જરૂરથી કરવામાં આવશે. થેન્ક યુ. એક છેલ્લો સવાલ. આ મહિલાઓ જે છે પીડિત, એમને કઈ નિવેદન લેવામાં આવશે? હા, લેવામાં આવશે જ ને, શ્યોરલી લેવામાં આવશે. થેન્ક યુ. Subscribe now and press the bell icon. Never miss an update.